મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના કુંભારવાડા વિસ્તાર કે જ્યાં લોકોની હાલત કફોડી બનવા પામી છે। લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। કુંભારવાડા અને મઢિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। 2 ઇંચ વરસાદમાં ભાવનગરના નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કુંભારવાડાની કૈલાસધામ સોસાયટીમાં લોકોના ઘર સુધી આ વરસાદી પાણી પહોંચી ચૂક્યા છે। સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, સામાન્ય વરસાદમાં ભાવનગરના કુંભારવાડાની આ સ્થિતિનું નિર્માણ, શું વધુ વિગત? જે ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર શહેરની અંદર જે પ્રમાણે વરસાદ થયો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તાર હોય છે કે તેનું જનજીવન પ્રભાવિત થયું છે। કારણ કે એટલા માટે કે આ કુંભારવાડા માઢિયા રોડના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં લોકોના ઘર સુધી વરસાદના પાણી છે તે પહોંચી ગયા છે। અહીં જે લોકોની ઘરવખરી હોય છે, પરિવારની ઘરવખરી હોય છે, તે પણ પલળી ચૂકી છે। કારણ કે અહીં જે પ્રી મોન્સૂનના જે સત્તાધીશો અને અધિકારીઓ દાવા કરે છે તે પણ આ દ્રશ્યો જોઈ લે। અહીં જે ઠેર ઠેર જગ્યાએ વિસ્તારની અંદર વરસાદના પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે લોકોનું જે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। અહીં જે પાણી ભરાઈ ચૂક્યું છે તેનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જોકે અધિકારીઓ અને જે સત્તાધીશો છે તે એસી ઓફિસમાંથી બેઠીને દાવા કરતા હોય છે, પરંતુ જમીન ઉપર જોઈને આ પરિસ્થિતિનું નિર્માણ જોવે તો તેમને માલુમ પડે કે કઈ રીતના લોકો છે તે મુશ્કેલીનો અનુભવ કરતા હોય છે। પાર્થ, સમયનો અભાવ છે, જાણકારી બદલ આભાર। તો હાલ તો ભાવનગરના કુંભારવાડા વિસ્તારના લોકોની હાલત કફોડી બનવા પામી છે। 2 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છે તે મોટા મોટા દાવા કરતું હોય છે, જ્યારે બીજી તરફ જે કુંભારવાડાના માઢિયા રોડના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે જનજીવન લોકોનું પ્રભાવિત થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીં જે વિવિધ વિસ્તાર આવેલો છે, આ કૈલાસધામ વિસ્તાર આવેલો છે કે જ્યાંના દ્રશ્યો છે, ગોઠણ સુધીના આ વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘર સુધી વરસાદના પાણી ભરાઈ ચૂક્યા છે। જે પ્રમાણે ભાવનગર શહેરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે બીજી તરફ જે નીચાણવાળા વિસ્તાર હોય છે કે જ્યાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ અમે કુંભારવાડા માઢિયા રોડ ઉપર આવ્યા છીએ, જ્યાં વિવિધ વિસ્તારોની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ક્યાંક બાઇક ડૂબી ગયેલા દ્રશ્યો જોવા મળે છે, તો ક્યાંક લોકોની દુકાન છે ત્યાં સુધી આ જે પાણી છે તે આવી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો કુંભારવાડા કૈલાસધામ સોસાયટીની અંદર જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે નાના દુકાનદારો હોય છે કે ત્યાં દુકાન સુધી આ વરસાદના પાણી પહોંચી ચૂક્યા છે। મહાનગરપાલિકાનું તંત્ર આ વિસ્તારની અંદર હજી સુધી પહોંચી શક્યું નથી। આ દ્રશ્યો અનેક સવાલો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ઉભા કરે છે, કારણ કે અહીં અનેક વિસ્તારો આવેલા છે। આ જે કુંભારવાડા માઢિયા રોડ છે કે જે 20,000 થી વધુનો વસ્તી ધરાવે છે, ત્યાં આ ઠેર ઠેર જગ્યાએ વરસાદના પાણી એકઠા થઈ ચૂક્યા છે। અહીં તમને દ્રશ્યોની અંદર પણ બતાવીશ કે ગોઠણ સુધીના આ જે વરસાદના પાણી છે તે ભરાઈ ગયા છે, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર છે તે આનો નિકાલ કરી શક્યો નથી। આગળના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે કુંભારવાડા વિસ્તારની અંદર લોકોનું જનજીવન છે તે કેવી રીતના પ્રભાવિત થતું હોય છે। લોકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે, કારણ કે અહીં 2 ઇંચ વરસાદ આવે છે એટલે લોકોની મુશ્કેલી પારાવાર વધી જતી હોય છે। હાલ આ જે કુંભારવાડા વિસ્તારની અંદર જે લોકો રહેતા હોય છે તેને આ પાણીમાંથી પસાર થવું પડે છે, કારણ કે અહીં પાણીનો નિકાલ કરવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી। મહાનગરપાલિકાનું ડ્રેનેજ વિભાગ હોય કે પછી સોલિડ વેસ્ટ વિભાગ હોય, તેમની જવાબદારી બનતી હોય છે કે આ જે વરસાદનું પાણી છે તેમનો નિકાલ કરે, પરંતુ આ તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। કારણ કે જે સત્તાધીશો છે તે અધિકારીઓ છે તે મોટા મોટા દાવા કરે છે ઓફિસમાં બેઠીને, પરંતુ બીજી તરફ આ દ્રશ્યો અનેક સવાલો ઉભા કરે છે। લોકો પોતાના ઘરમાંથી બહાર પાણી ઉલેચીને કાઢે છે, કારણ કે આ વિસ્તારની અંદર દર વર્ષે આ પ્રમાણેની સમસ્યાનું સર્જન થતું હોય છે। આ કુંભારવાડાનો કૈલાસધામ વિસ્તાર આવેલો છે કે જ્યાં વિવિધ સોસાયટીની અંદર લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યા છે। આ પરિસ્થિતિનું નિર્માણ આજે બપોર બાદ થયું છે। આજે કુંભારવાડા માઢિયા રોડ તરફનો વિસ્તાર છે કે જ્યાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ મહાનગરપાલિકાનું તંત્ર છે તે દર વર્ષે લાખો અને કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ વાપરતું હોય છે, પરંતુ બીજી